હેલો દોસ્તો, સેન્ટ્રીફ્યુગલ પંપ આ ટોપિક એન્જિનિયરિંગના તમામ વિદ્યાર્થીઓ માટે ધ મોસ્ટ આઈએમપી છે. તો આજના વિડીયોની અંદર સેન્ટ્રીફ્યુગલ પંપ અને રિસિપ્રોકેટિંગ પંપ એના મોસ્ટ આઈએમપી ટોપ 8 એક્ઝામ્પલ્સ જોવાના છીએ. આ 8 એક્ઝામ્પલ તૈયાર કરશો એટલે પંપની અંદરથી કોમ્પિટિટિવ એક્ઝામમાં અથવા ઇન્ટરવ્યુમાં પ્રશ્નો પૂછાશે તો એની અંદર પરફેક્ટલી આન્સર આપી શકશો. અને આ વિડીયો પૂરો થશે એટલે પંપની ફિલ્ડમાં જો તમારે વર્ક કરવાનું આવશે તો આ એક્ઝામ્પલ છે એની અંદર 100% તમને કામ લાગશે. અને આ ટોપિક ફ્લુઇડ મિકેનિક્સ સબ્જેક્ટની અંદર ચેપ્ટર નંબર 4 હાઇડ્રોલિક મશીનની અંદર ઓફર થાય છે. તો મિત્રો, શરૂઆત કરીએ એકદમ નાનકડા બેઝિક એક્ઝામ્પલથી, જેની અંદર ડેટા છે એક એક આવી રીતે આપેલો છે. એક સેન્ટ્રીફ્યુગલ પંપ છે. પંપનો ઉપયોગ શેના માટે થાય? યસ, આપણને બધાને ખબર છે, પાણીને ઊંચકવા માટે. પાણીનું જે લોઅર લેવલ હોય ત્યાંથી હાયર લેવલ સુધી લઈ જવા માટે પંપનો ઉપયોગ થાય છે. આ સામાન્ય ઉપયોગ છે. એનો લાઈન ડાયાગ્રામ ડ્રો કરવો તો આવી રીતે કરી શકાય. દાખલા તરીકે આ એક પંપ છે અને એ નીચે પાણી ભરેલું છે. હવે આ પાણીને આપણે ઊંચાઈ પર લઈ જવું છે તો શું કરવું પડે? પહેલા પાઇપલાઇન લગાવવી પડે. પાણી છે ત્યાંથી પંપ સુધી એક પાઇપ હશે અને પંપથી કોઈ એક હાઇટ સુધી પાઇપ હશે. આવી રીતે તો અહીંયા આગળ ફિગરની અંદર દર્શાવેલું છે કે આ પંપ પાણીનું લેવલ જે અહીંયા છે ત્યાંથી ઊંચકી અને અહીંયા સુધી લઈ જાય છે. તો એ જે હાઇટ છે એને કહેવાય હેડ. આ શબ્દ કદાચ આપણા માટે નવો છે. તો હેડનું મિનિંગ શું થાય? પાણીનું લેવલ બદલાવું. અત્યારે પાણી ક્યાં છે અને પંપના લગાવ્યા પછી એ પાણીનું લેવલ કયું હશે તો એને કહેવાય હેડ. તો અહીંયા ડેટામાં આપેલું છે અ સેન્ટ્રીફ્યુગલ પંપ 35 મીટર હેડ, એટલે આ જે હેડ છે એ 35 મીટર છે. એની સામે 60 લીટર પર મિનિટના દરે પાણીનો નિકાલ કરે છે. તો જો અહીંયા પંપની અંદર પમ્પિંગ કરવા માટે પાણીનો ઉપયોગ થાય છે તો પાણીની ઘનતા કેટલી હોય? 1000 કિલોગ્રામ પર મીટર ક્યુબ. આની બધા એક્ઝામ્પલમાં જરૂર પડશે. એટલે જ્યારે પણ પંપનો એક્ઝામ્પલ પૂછાય ત્યારે સૌથી પહેલા આ સ્ટેટમેન્ટ લખી જ દેવાનું, ઘનતા રો બરાબર 1000 કિલોગ્રામ પર મીટર ક્યુબ. અત્યારે યાદ નથી રાખવાનું, 8 એક્ઝામ્પલ ગણશું એટલે આપણને ઓટોમેટિક આ જે સ્ટેપ્સ છે એ યાદ રહી જશે. હવે અહીંયા આપેલું છે ડિસ્ચાર્જ ઓફ વોટર ઇઝ 60 લીટર પર મિનિટ એન્ડ હેડ ઇઝ 35 મીટર. તો આજે એચ ની વેલ્યુ આપેલી છે 35 મીટર અને ડિસ્ચાર્જ ફ્લો રેટ અથવા ક્યુ એટલે કે પ્રવાહ દર એ આપેલો છે 60 લીટર પર મિનિટ. એટલે આ પંપ ચાલુ રહે તો 1 મિનિટની અંદર 60 લીટર પાણી અહીંયા નીચેથી અહીંયા ઉપર આવી જશે. 60 લીટર એટલે કેટલું થયું? એક ડોલની અંદર લગભગ 10 થી 12 લીટર પાણી સમાય. તો 60 લીટર એટલે લગભગ 5 થી 6 ડોલ જેટલું પાણી થયું. તો એક જ મિનિટ પંપ ચાલુ કરો એટલે 60 લીટર જેટલું પાણી અહીંયા ભેગું થાય છે. એને કહેવાય એનો પ્રવાહ દર. હવે અહીંયા એક બાબત આપણા માટે નવી છે જે ધ્યાન રાખવાનું છે. આ એક્ઝામ્પલની અંદર ફાઇન્ડ કરવાનું છે પાવર, કે આ પંપને ચલાવવા માટે કેટલો પાવર જોઈશે. થિયોરેટિકલ પાવર કેટલો જોશે એ ગણવાનું છે. તો હવે કઈ બાબત નવી છે? તો અહીંયા જુઓ, લીટર પર મિનિટ છે. એક મિનિટમાં 60 લીટર, તો એક સેકન્ડમાં કેટલું પાણી આવે? 60 મિનિટ એના બરાબર 60 સેકન્ડ થાય. તો 60/60 એટલે લખવું તો આવી રીતે લખાય. જે મિનિટ છે એના બદલે સેકન્ડ લખ્યું તો કેટલી લખાય? બધાને ખબર છે 1 મિનિટ બરાબર 60 સેકન્ડ. તો આવી રીતે લખી શકાય 60 લીટર મિનિટના બદલે 60 સેકન્ડ, રાઈટ? તો 60 ગેટ્સ કેન્સલ્ડ એટલે આન્સર આવશે 1 લીટર પર સેકન્ડ. આટલું થાય. એક સેકન્ડમાં 1 લીટર જેટલું પાણી આ પંપ જે છે એ ડિલિવર કરે છે. અહીંયા લીટર છે એને મીટર ક્યુબમાં કન્વર્ટ કરવાનું જરૂરી છે તો જ આગળના સ્ટેપ છે એ ગણી શકાશે. તો આપણે આગળના એક્ઝામ્પલમાં પણ જોયેલું છે કે 1000 લીટર બરાબર 1 મીટર ક્યુબ. 1 મીટરનો એક બોક્સ હોય. 1 મીટર લગભગ 3.25 ફૂટ થયું. આટલું થયું, મારા બે હાથ જે છે એટલું. તો એની અંદર 1000 લીટર જેટલું પાણી સમાય. તો લીટરને મીટર ક્યુબમાં કન્વર્ટ કરવું હોય તો 1000 વડે ડિવાઈડ કરવા પડે. એટલે કે 1/1000 એટલે કે 0.001 મીટર ક્યુબ પર સેકન્ડ. બસ સૌથી પહેલા આટલું કરવાનું છે. બધાના યુનિટ છે એ મીટર અને સેકન્ડની અંદર હોવા જોઈએ. દાખલા તરીકે ડેન્સિટીનો યુનિટ છે કિલોગ્રામ પર મીટર ક્યુબ, હેડ છે મીટરમાં જ છે, ક્યુ છે મીટર ક્યુબ પર સેકન્ડ અને પાવર છે એનો યુનિટ આવશે વોટ. અહીંયા સુધી સમજાઈ ગયું, રાઈટ? હવે એક ઇક્વેશન આવે છે પંપનો ચલાવવા માટે પાવર. તો ઇક્વેશન છે ρ g q h અપોન એફિશિયન્સી. આ ઇક્વેશન અત્યારે યાદ રાખવાનું નથી. એ કેવી રીતે યાદ રાખવું છે એ 8 એક્ઝામ્પલ પૂરા થશે
એટલે આપણને બધાને ઓટોમેટિક સમજાઈ જશે. તો અહીંયા બધી વેલ્યુ મૂકીએ. રો એટલે ડેન્સિટી 1000 કિલોગ્રામ પર મીટર ક્યુબ, જી એટલે 9.81 મીટર પર સેકન્ડ સ્ક્વેર, ક્યુ બરાબર 0.001 મીટર ક્યુબ પર સેકન્ડ અને એચ બરાબર 35 મીટર. એફિશિયન્સી 1, કારણ કે અહીંયા સૈદ્ધાંતિક શક્તિ થિયોરિટિકલ પાવર શોધવાનો છે. થિયોરિટિકલ પાવર હોય એટલે એફિશિયન્સી અહીંયા આવશે નહીં, પણ કન્સિસ્ટન્સી જળવાય એટલા માટે અહીંયા એફિશિયન્સીનું ઇક્વેશન લખેલું છે. અધરવાઇઝ યુ કેન રાઇટ થિયોરિટિકલ પાવર ઇઝ ઇક્વલ ટુ રોજી ક્યુ એચ ઓનલી. હવે અહીંયા બધી વેલ્યુ મૂકો અને સોલ્યુશન આપો એટલે આન્સર આવશે 343.35 યુનિટ આવશે વોટ. રાઈટ, આ એકદમ સિમ્પલ એક્ઝામ્પલ છે અને આના જેવા જ એક્ઝામ્પલ હવે આગળ ગણવાના આવશે. કોઈ પણ પંપ પાણીને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જતો હોય અથવા ઉપર ચડાવતો હોય તો એનો પાવર શોધવા માટેના બે જ પેરામીટર જોઈએ. એક એનો ડિસ્ચાર્જ અને બીજું છે એનો હેડ. આ બે પેરામીટરની ખબર હોય એટલે એની અંદર કેટલો પાવર જોશે એ આપણે ગણી શકીએ છીએ. બીજો એક્ઝામ્પલ જોઈએ, એમાં નાનકડો ટ્વિસ્ટ છે. હવેના બધા એક્ઝામ્પલ છે એમાં ધીમે ધીમે બધા ટ્વિસ્ટ આવતા જશે. સ્ટેપ્સ અહીંયા જે આપણે પહેલા એક્ઝામ્પલમાં જોયા એ જ રહેશે. જો ડેટા કંઈક આવી રીતે આપેલો છે, a discharge of a centrifugal pump is 2000 લીટર પર સેકન્ડ. સેન્ટ્રીફ્યુગલ પંપનો એક્ઝામ્પલ પૂછાય એટલે સૌથી પહેલા એક લાઇન ડાયાગ્રામ ડ્રો કરી દેવાનો. આવી રીતે આમ અહીંયા પાણી છે, એ પાણીને પંપ ખેંચે છે અને પછી કોઈ એક હાઇટ સુધી લઈ જાય છે અને આ જે હાઇટ છે એને કહેવાય હેડ. આ ફિગર તો પહેલા ડ્રો કરી જ દેવાની, જેથી કરીને પ્રોબ્લેમની અંદર શું આપેલું છે એ બધું આપણને સરળતાથી સમજાઈ જશે. અને પાણી છે એટલે ઘનતા કેટલી હોય? 1000 કિલોગ્રામ પર મીટર ક્યુબ. તો અહીં લખી દેવાનું રો ઇઝ ઇક્વલ ટુ ડેન્સિટી રો ઇઝ ઇક્વલ ટુ 1000 કિલોગ્રામ પર મીટર ક્યુબ. હવે અહીંયા આપેલું છે સેન્ટ્રીફ્યુગલ પંપનો ડિસ્ચાર્જ એટલે કે ક્યુ અને હેડ આપેલો છે 17 મીટર. પાઇપનો હેડ 17 મીટર છે એટલે 17 મીટર ઊંચાઈ સુધી પાણીને પંપ છે એ ફેંકે છે. ક્યુ બરાબર આપેલું છે 2000 લીટર પર સેકન્ડ. પ્રવાહ દર, ફ્લો રેટ, ડિસ્ચાર્જ આ બધાનું મિનિંગ એક જ થાય. ક્યુ બરાબર 2000 લીટર પર સેકન્ડ. એફિશિયન્સી આપેલી છે 70% અને ફાઇન્ડ આઉટ પાવર રિક્વાયર્ડ ટુ રન ધીસ પંપ. હવે આ પંપને ચલાવવા માટે કેટલો પાવર જોઈશે એની ગણતરી કરવાની છે. તો આ ગણતરી કરવા માટે સૌથી પહેલા અહીંયા જે બધી વેલ્યુ લખેલી છે એ બધાને મીટર અને સેકન્ડમાં કન્વર્ટ કરવાનું. દાખલા તરીકે ક્યુની વેલ્યુ આપેલી છે લીટર પર સેકન્ડની અંદર, તો એને મીટર ક્યુબ પર સેકન્ડમાં કન્વર્ટ કરવું હોય તો શું કરવું પડે? 1000 લીટર બરાબર 1 મીટર ક્યુબ, તો 2000 લીટર એટલે 2 મીટર ક્યુબ થાય. અથવા બીજા શબ્દોમાં કહીએ તો આ 2000 લીટર છે એને 1000 વડે ભાગી નાખો એટલે આન્સર આવશે 2 મીટર ક્યુબ પર સેકન્ડ. બરાબર, આ ક્યુને પહેલા મીટર ક્યુબ પર સેકન્ડમાં કન્વર્ટ કરવાનું. ત્યારબાદ એફિશિયન્સી જે આપેલી છે 70%, એને લખવું હોય તો આવી રીતે લખાય. ક્યાંય પણ એફિશિયન્સી આપેલી હોય તો એને આવી રીતે વેલ્યુ નહીં મૂકવાની. સીધા 70% તો ઇક્વેશનમાં 70 નહીં મૂકવાના. ઓલવેઝ એને ફ્રેક્શનમાં વેલ્યુ મૂકવાની. 70 પર સેન્ચુરી. 70% એનો મિનિંગ એ થાય કે 70 પર સેન્ચુરી એટલે 70/100. 70/100 એટલે 0.7 અને પાવરની વેલ્યુ શોધવાની છે. તો બસ આટલું થઈ જાય એટલે પાવરનું ઇક્વેશન જે આપણે યાદ રાખેલું નથી, અત્યારે યાદ રાખવાનું નથી, એ ઇક્વેશન છે actual power is equal to rho g qh upon efficiency. તો આ બધી વેલ્યુ મૂકી દો. rho is equal to 1000 કિલોગ્રામ પર મીટર ક્યુબ, g 9.81, q બરાબર 2 મીટર ક્યુબ પર સેકન્ડ. અહીંયા ધ્યાન રાખવાનું ક્યુ ની વેલ્યુ મીટર ક્યુબ પર સેકન્ડમાં લેવાની, હેડની વેલ્યુ મીટરમાં લેવાની, 17 મીટર આપેલું છે. એફિશિયન્સીની વેલ્યુ ફ્રેક્શનમાં લેવાની 70% એટલે 0.7. આ ઇક્વેશનને સાદું રૂપ આપશો એટલે p બરાબર આવશે 476,485 વોટ. અહીંયા પણ ધ્યાન રાખવાનું આ જે આન્સર આવશે એ વોટની અંદર આવશે. 1000 વડે ભાગી નાખો તો આન્સર આવશે કિલોવોટ. આ બે આન્સર સાચા છે. વોટમાં આન્સર લખો તો સાચું છે, કિલોવોટમાં લખો તો સાચો છે. p બરાબર 476.485 કિલોવોટ ઇઝ ધ આન્સર. 7 માર્કની અંદર આ ટાઈપના પ્રશ્નો પૂછાઈ શકે છે. માત્ર એક જ ઇક્વેશન એની અંદર આવે છે, p ઇઝ ઇક્વલ ટુ rho g qh upon efficiency. અત્યારે પણ આ ઇક્વેશન હજુ આપણે યાદ રાખવાનું નથી. એક્ઝામ્પલ નંબર 3 જોઈએ. જીટીયુની છેલ્લી એક્ઝામ કે સમર 2023 ની અંદર 7 માર્કમાં આ પ્રોબ્લેમ પૂછાયેલો છે અને આપણને બધાને એ ગણતા આવડશે. એકદમ સહેલો પ્રોબ્લેમ છે. જો આ રીતે તમે ડેટા જુઓ પેપરની અંદર એટલે ગભરાવાનું નહીં. સેન્ટ્રીફ્યુગલ પંપ અથવા રેસિપ્રોકેટિંગ પંપ એવું લખેલું હોય એટલે સૌથી પહેલા આવી રીતે લાઇન ડાયાગ્રામ ડ્રો કરી દેવાનું. પંપ છે એ પાણી ક્યાંક કોઈ એક લેવલ હશે ત્યાંથી ખેંચશે અને પછી કોઈ એક લેવલ એને ફેંકશે
અને આને કહેવાય હેડ. રાઈટ? આપણે ત્રીજી વખત ડ્રો કર્યું, હજી 5 વખત ડ્રો કરવાનું છે, કારણ કે એની બધી જરૂર પડવાની છે. હવે વાંચતા જઈએ. જો પાણી છે એટલે ડેન્સિટી બરાબર કેટલા આવશે? 1000 કિલોગ્રામ પર મીટર ક્યુબ. એટલે એક્ઝામની અંદર આ પ્રોબ્લેમ પૂછાય, પંપનો પ્રોબ્લેમ પૂછાય એટલે પહેલી લાઈન આ તો લખી જ દેવાની, રો બરાબર 1000 કિલોગ્રામ પર મીટર ક્યુબ, ડેન્સિટી ઓફ વોટર. રાઈટ? ત્યારબાદ શું આપેલું છે જોઈએ. સેન્ટ્રીફ્યુગલ પંપ ડિસ્ચાર્જીસ વોટર એટ ધ રેટ ઓફ 40 લીટર પર સેકન્ડ. એટલે ફ્લો રેટ ક્યુ બરાબર આપેલું છે 40 લીટર પર સેકન્ડ. હવે શું કરીશું? લીટરને પહેલા મીટર ક્યુબમાં કન્વર્ટ કરવાના. અગેન્સ્ટ હેડ ઓફ 30 મીટર, હેડ આપેલું છે 30 મીટર. ઇફ પાવર રિક્વાયર્ડ ટુ ડ્રાઈવ ધ પંપ ઇઝ 22 કિલોવોટ, અહીંયા પાવર આપેલો છે 22 કિલોવોટ જેટલો પાવર એને જોઈએ છે. એન્ડ ફ્રિક્શન હેડ લોસ ઇઝ 15 મીટર. જો આ લાઈન આપણા માટે નવી છે. ફ્રિક્શન હેડ લોસ, આ કંઈ ન સમજાય તો આ યુનિટ શું છે? આનો મીટર છે, એટલે એને કહેવાય ફ્રિક્શન હેડ લોસ, HF. HF બરાબર છે 15 મીટર. ફાઇન્ડ આઉટ ઓવરઓલ એફિશિયન્સી ઓફ ધ પંપ. એફિશિયન્સી શોધવાની છે. પાવર આપેલો છે 22 કિલોવોટ. તો આટલો ડેટા આપેલો છે. હવે આ પ્રોબ્લેમ જે છે એ આપણે ગણવાનો પ્રયાસ કરીએ. મિત્રો, સહેજ પણ ગભરાવાનું નથી, આપણને બધાને આવડશે. એકદમ સહેલો પ્રોબ્લેમ છે. જો કેવી રીતે ગણવું? સૌથી પહેલા ક્યુ છે એ લીટરમાંથી મીટર ક્યુબમાં કન્વર્ટ કરવાનું છે. તો એના માટે શું કરવાનું? 1000 વડે ભાગવાના, 40/1000 એટલે કે 0.04 મીટર ક્યુબ પર સેકન્ડ. થઈ ગયું? ક્યુ થઈ ગયું. હવે અહીંયા બે હેડ આપેલા, જો 30 મીટર અને 15 મીટર. તો એમાં કોઈ મગજ દોડાવવાની જરૂર નથી. જેટલા પણ હેડ આપેલા હોય એ બધાનો સરવાળો કરી દેવાનો, એટલે થઈ ગયું ટોટલ હેડ. એટલે આપણે ઇક્વેશન લખીએ, ટોટલ હેડ ઇઝ ઇક્વલ ટુ 30 મીટર વત્તા 15 મીટર બરાબર 45 મીટર. બરાબર? અહીંયા ડેટામાં જોઈ લેવાનું કેટલા હેડ આપેલા છે. એક આપેલો હોય તો એક, બે આપેલા હોય તો બે. બેનો સરવાળો કરી દો એટલે એ થઈ ગયું હેડ. અને પાવર આપેલું છે 22 કિલોવોટ. તો કિલોવોટ હોય એને કેમાં કન્વર્ટ કરવાનું? વોટની અંદર. તો 22 કિલોવોટ એટલે 22,000 વોટ. બસ આટલો મસાલો તૈયાર થઈ જાય પછી તો આખા ગામને આવડે એવો પ્રોબ્લેમ છે. P બરાબર રોજી QH અપોન એફિશિયન્સી. આ ઇક્વેશન હજુ સુધી આપણે યાદ રાખેલું નથી, પણ 8 એક્ઝામ્પલ ગણશો એટલે એ ઇક્વેશન આખા ગામને યાદ રહી જશે. એની અંદર જે નાના મોટા વેરિએશન છે એ બધા જ વેરિએશન આપણે 8 એક્ઝામ્પલની અંદર કવર કરેલા છે. હવે અહીંયા બધી વેલ્યુ મૂકીએ. રો બરાબર 1000 કિલોગ્રામ પર મીટર ક્યુબ. પાવર વોટની અંદર અહીંયા વેલ્યુ મૂકવાની, કિલોવોટની નહીં, એટલે 22,000 વોટ. રો બરાબર 1000, G બરાબર 9.81, Q બરાબર 0.04 મીટર ક્યુબ પર સેકન્ડ. હેડ બેનો સરવાળો 30 વત્તા 15 એટલે 45 મીટર. એફિશિયન્સી આપેલી નથી, તો એફિશિયન્સી શોધવાની છે. ઈટા એટલે કે એફિશિયન્સીને સૂત્રનો કરતા બનાવો એટલે 22,000 નીચે આવશે, એફિશિયન્સી ઉપર આવશે. હવે આને સાદુરૂપ આપશો એટલે આન્સર આવશે 0.8026. અહીંયા પણ ફ્રેક્શનની અંદર આન્સર આવશે, તો એને ટકામાં કન્વર્ટ કરવું હોય તો 100 વડે ગુણી દેવાના એટલે એફિશિયન્સી આવશે 80.26%. આટલો પ્રોબ્લેમ ડ્રો કરો, લખો એટલે 7 માર્ક પૂરેપૂરા મળી શકે છે. મિત્રો, આ પ્રોબ્લેમ ગણતા લગભગ 3 થી 4 મિનિટનો જ સમય લાગશે. જો તમને આવડતું હશે, સ્ટેપ્સ મૂકતા આવડતા હશે, તો એક જ ઇક્વેશન છે રોજી QH અપોન ઈટા, અને એમાં બધી વેલ્યુ જે છે એ આના પ્રમાણે મૂકતા જાઓ એટલે સાચો આન્સર આવશે. અને એફિશિયન્સી શોધવાની હોય ત્યારે ધ્યાન રાખવાનું, એફિશિયન્સીની વેલ્યુ 50 કોઈ પર્સન્ટેજ એટલે કે 40% વધારે હશે અને 100% ઓછી હશે. અહીંયા દાખલા તરીકે 80% આવે છે, એના બદલે 110% નહીં આવે, અથવા 0.1% નહીં આવે. એફિશિયન્સી 40% થી 100%ની વચ્ચેની કોઈ એક વેલ્યુ હશે. અહીંયા આવે છે 80%. આ કદાચ 0.8026 લખી દો તો પણ ચાલશે, તો પણ પૂરેપૂરા 7 માર્ક છે એ મળી શકે છે. પણ એફિશિયન્સી સામાન્ય રીતે પર્સન્ટેજની અંદર લખવામાં આવે છે, એટલા માટે આવી રીતે 100 સાથે મલ્ટીપ્લાય કરી અને આન્સર લખો એટલે પૂરેપૂરા માર્ક છે એ મળી જશે. નાવ એક્ઝામ્પલ નંબર 4. હવે એની અંદર નાનકડું વેરિએશન મૂકેલું છે, એ પણ પૂછાવાની પૂરેપૂરી સંભાવના છે. જેમાં શું છે? અ સિંગલ એક્ટિંગ સિલિન્ડર રેસિપ્રોકેટિંગ પંપ. એક રેસિપ્રોકેટિંગ પંપનો એક્ઝામ્પલ છે. રેસિપ્રોકેટિંગ પંપનો એક્ઝામ્પલ પૂછાય તો પણ ગભરાવાની જરૂર નથી. ઇક્વેશન સેમ છે જે આપણે યુઝ કરેલું હતું. આવી રીતે પહેલા પંપ ડ્રો કરવાનું, પાણી આવી રીતે દર્શાવવાનું, પાણીનું લેવલ, હેડ, અને આ થઈ ગયું ટોટલ હેડ. રાઈટ? હવે ડેટા વાંચતા જાઓ. અ રેસિપ્રોકેટિંગ પંપ લિફ્ટ્સ ધ વોટર એટ 25 મીટર હાઇટ. એટલે આ હેડ જે છે કેટલો છે? 25 મીટર છે. એટલે પંપ છે એ પાણીને 25 મીટર ઊંચાઈ સુધી લઈ જાય છે. આ પહેલું લાઈન છે, એનો મિનિંગ એ થાય.
બીજી લાઈન, પંપ ઇઝ રોટેટિંગ એટ 300 RPM. તો સ્પીડ જે પંપની ઝડપ આપેલી છે એ 300 RPM આપેલી છે. એન બરાબર 300, જે ગોળ ફરતું હોય ને એ 300 RPM છે. ડાયામીટર ઓફ ધ સિલિન્ડર ઇઝ 15 સેન્ટીમીટર. ડાયામીટર એટલે કે વ્યાસ આપેલો છે 15 સેન્ટીમીટર. આવી રીતે લખતા જવાનું, એકદમ સિમ્પલ છે. આગળ શું કરવું આપણે જોઈએ. સ્ટ્રોક ઇઝ 25 સેન્ટીમીટર. સ્ટ્રોક એને કહેવાય એલ, એ બરાબર આપેલું છે 25 સેન્ટીમીટર. ફાઇન્ડ આઉટ ડિસ્ચાર્જ એન્ડ પાવર. ડિસ્ચાર્જ એટલે ક્યુ શોધવાનો છે અને પાવર એટલે કે શક્તિ શોધવાની છે. તો આ પ્રોબ્લેમ કેવી રીતે સોલ્વ કરવો? તો સૌથી પહેલા આપણી જે પોલિસી છે કે બધા યુનિટ મીટરમાં હોવા જોઈએ, તો એ એપ્લાય કરીએ. તો 15 સેન્ટીમીટર છે, જો 25 મીટર છે હેડ, એટલે બરોબર છે. એન 300 RPM, નો પ્રોબ્લેમ. ડાયામીટર આપેલું છે 15 સેન્ટીમીટર. તો સેન્ટીમીટર હોય ને મીટરમાં ફેરવો હોય તો શું કરવું પડે? 100 સેન્ટીમીટર બરાબર 1 મીટર, એટલે કે 15 ને 100 વડે ભાગવા પડે, એટલે ડાયામીટર આવશે 0.15 મીટર. એવી જ રીતે સ્ટ્રોક લેન્થ આપેલી છે 25 સેન્ટીમીટર છે, એને મીટરમાં કન્વર્ટ કરવું હોય તો 100 વડે ભાગવાના, એટલે સ્ટ્રોક લેન્થ આવશે 0.25 મીટર. બસ આટલો પહેલા મસાલો છે સાઈડમાં તૈયાર કરી અને મૂકી દેવાનો. હવે એની અંદરથી બધી વસ્તુઓ લેતા જવાની. એમાં પહેલા ઇક્વેશન આવશે એરિયા. હવે આ શું કામ આવશે? જો કોઈ પણ સેન્ટ્રીફ્યુગલ પંપનો એક્ઝામ્પલ પૂછાય, એટલે ડિસ્ચાર્જ ફાઇન્ડ કરવું હોય, ફ્લો રેટ ફાઇન્ડ કરવું હોય, તો એના માટેનું ઇક્વેશન છે LAN/60. એ આપણે આગળ જોઈએ. તો સૌથી પહેલા કંઈ ન આવડે તો એરિયાનું ઇક્વેશન મૂકી દેવાનું, π/4d². આપણે આગળના વિડીયોમાં પણ વાત કરી હતી, જ્યાં પણ ડાયામીટર આપેલું હોય ત્યાં આગળ π/4d² થી એરિયાની ઇક્વેશન છે મૂકી દેવાનું, રાઈટ? તો પંપનો ડાયામીટર આપેલો છે 15 સેન્ટીમીટર, બોરનો ડાયામીટર એટલે π/4, 0.15². એને સાદું રૂપ આપશો એટલે એરિયા આવશે 0.01766 મીટર સ્ક્વેર. અહીંયા ધ્યાન રાખવાનું, 0.15 મીટર છે એટલે એરિયાનો યુનિટ મીટર સ્ક્વેર આવશે. આ એરિયા થઈ ગયું. ત્યારબાદ બીજું સ્ટેપ જે આપણા માટે નવું છે એ છે ડિસ્ચાર્જ ક્યુ. ડિસ્ચાર્જ અથવા ફ્લો રેટ અથવા તો પ્રવાહ દર, એના માટેનું સેન્ટ્રીફ્યુગલ પંપ માટેનું ઇક્વેશન છે LAN/60. એલ એટલે સ્ટ્રોક લેન્થ જે આપેલી છે 0.25 મીટર, એ એટલે એરિયા π/4.15², એટલે કે 0.01766, એન એટલે આરપીએમ, અહીંયા આપેલું છે 300 RPM. તો આ બધી વેલ્યુ મૂકી દો. એલ બરાબર 0.25 એન્ડ સો ઓન ડિવાઇડેડ બાય 60, એટલે આન્સર આવશે 0.0221 મીટર ક્યુબ પર સેકન્ડ. રાઈટ? આ ક્યુની વેલ્યુ મળી ગઈ. હવે તો આપણને બધાને ખબર છે શું કરવાનું પાવર માટે. તો પાવર માટેનું ઇક્વેશન છે ρg QH/η. તો ρ બરાબર 1000, g બરાબર 9.81, q બરાબર 0.0221 મીટર ક્યુબ પર સેકન્ડ, અને હેડ આપેલું છે 25 મીટર. સાદુરૂપ આપો, એફિશિયન્સી આપેલી નથી એટલે 1 લઈ લેવાની, અથવા થિયોરિટિકલ ડિસ્ચાર્જ પાવર મળશે, એ આવશે 5420 વોટ. અહીંયા પણ આન્સર વોટની અંદર જ આવશે. હવે એને 1000 વડે ભાગી નાખો તો 5.42 કિલોવોટ. મિત્રો, આ ટાઈપના પ્રોબ્લેમ 7 માર્કની અંદર પૂછાવાની સંભાવના છે. એટલે એક ઇક્વેશન અહીંયા એડ થયું, ડિસ્ચાર્જ ક્યુ બરાબર LAN/60. ઇક્વેશન પણ અત્યારે યાદ રાખવાનું નથી, 2 એક્ઝામ્પલ ગણશો એટલે ઓટોમેટિકલી આપણને એ ઇક્વેશન છે એ યાદ રહી જશે. હવે આ જ સ્ટેપ્સ જે છે એ ફોલો કરી અને 5મું એક્ઝામ્પલ ગણીએ. જો આ એક્ઝામ્પલ જીટીયુની વિન્ટર 2023 એક્ઝામમાં 7 માર્કમાં પૂછાયેલો છે, એટલે મોસ્ટ આઈએમપી છે. ડેટા છે કે આવી રીતે આપેલો છે. વોટર ઇઝ રેઝ્ડ ટુ હાઇટ ઓફ 35 મીટર બાય 35 મીટર્સ બાય સિંગલ એક્ટિંગ સિંગલ સિલિન્ડર રેસિપ્રોકેટિંગ પંપ. પંપ દેખાય, બીજું કંઈ વાંચવાની જરૂર નથી, એટલે આવી રીતે ફિગર ડ્રો કરી દેવાનું. પંપ અહીંયા પાણીનું લેવલ, પાણીને ખેંચે છે, ઉપર લઈ જાય છે, અને હેડ જે છે એ આવી રીતે છે, આને કહેવાય હેડ. રાઈટ? એ આપણે ઘણી વખત સમજી લીધું છે એટલે આપણને આવડે છે. વોટર ઇઝ રેઝ્ડ ટુ હાઇટ ઓફ 35 મીટર બાય સિંગલ એક્ટિંગ સિંગલ સિલિન્ડર રેસિપ્રોકેટિંગ પંપ. તો હેડ આપેલું છે 35 મીટર પહેલી લાઈનમાં. બીજી લાઈનમાં ધ પંપ રન્સ એટ 40 RPM, એટલે પંપ છે 40 RPM થી ફરે છે, ઝડપ એન આપેલી છે 40 રિવોલ્યુશન પર મિનિટ. ધ ડાયામીટર ઓફ ધ સિલિન્ડર ઇઝ 20 સેન્ટીમીટર, એટલે ડાયામીટર ડી આપેલો છે 20 સેન્ટીમીટર. એન્ડ સ્ટ્રોક ઇઝ, આ સેન્ટીમીટર છે એને મીટરમાં કન્વર્ટ કરો તો શું કરવાનું? 100 વડે ભાગી નાખો, 20/100 એટલે 0.2 મીટર. સ્ટ્રોક લેન્થ આપેલી છે 35 સેન્ટીમીટર. એલ બરાબર 35/100 એટલે કે 0.35 મીટર. Find out theoretical discharge in liter per second and theoretical power required in kilowatt. તો
તો થિયોરિટિકલ ડિસ્ચાર્જ અને થિયોરિટિકલ પાવર છે એ શોધવાનો છે. તો પ્રવાહ દર ક્યુ છે શોધવાનો છે, પાવર શોધવાનો છે. તો સૌથી પહેલા એરિયા ગણી લઈએ. સેન્ટ્રીફ્યુગલ પંપ પૂછાય એટલે એરિયા ગણી લેવાનો. π/4 d સ્ક્વેર, ડાયામીટર આપેલો છે 0.2 મીટર, એટલે એરિયા આવશે 0.0314 મીટર સ્ક્વેર. અહીંયા સુધી આપણને આવડી ગયું. જે બધામાં આપણે કરીએ છીએ. ત્યારબાદ સેન્ટ્રીફ્યુગલ પંપ છે એટલે ડિસ્ચાર્જ શોધવા માટેનું ઇક્વેશન આપણે યાદ છે ln/60. તો લેન્થ આપેલી છે, સ્ટ્રોક લેન્થ 0.35 મીટર, એરિયા 0.0314 મીટર સ્ક્વેર ઇન્ટુ n 40 RPM ડિવાઇડેડ બાય 60, એટલે ક્યુ બરાબર આવશે 0.0073 મીટર ક્યુબ પર સેકન્ડ. ત્યાં સુધી થઈ ગયું. એને લીટર પર સેકન્ડમાં કન્વર્ટ કરવું હોય તો એને 1000 વડે ગુણી નાખો, એટલે કે 7.3 લીટર પર સેકન્ડ. જો આ ડેટામાં પૂછેલું છે ફાઇન્ડ ધ થિયોરિટિકલ ડિસ્ચાર્જ ઇન લીટર પર સેકન્ડ. તો થિયોરિટિકલ ડિસ્ચાર્જ લીટર પર સેકન્ડમાં કન્વર્ટ કરવું હોય તો આ જે આન્સર આવશે મીટર ક્યુબ પર સેકન્ડમાં આવશે, એને 1000 સાથે મલ્ટીપ્લાય કરી દો, એટલે 7.3 લીટર પર સેકન્ડ ઇઝ ધ આન્સર. હવે ફાઇન્ડ કરવાનો છે પાવર. તો પાવર માટેનું ઇક્વેશન હવે આપણને કદાચ યાદ રહી ગયું હશે, રોજી QH અપોન એફિશિયન્સી. બધી વેલ્યુ મૂકીએ. રો એટલે 1000, G એટલે 9.81, Q એટલે 0.0073, H એટલે 35 મીટર. આ 35 મીટરનું જે સુધી પાણીને લઈ જાય છે. એફિશિયન્સી આપેલી નથી અથવા થિયોરિટિકલ વેલ્યુ ફાઇન્ડ કરવાની છે એટલે એના બરાબર 1 લઈ લઈએ. તો પાવર બરાબર આવશે 2515 વોટ અથવા 2.515 કિલોવોટ. સો આ પ્રોબ્લેમ માત્ર આ 3 સ્ટેપ તમે લખો એટલે 7 માર્ક પૂરેપૂરા મળવાની સંભાવના છે ને મળી જ જશે. આવી રીતે બધું સ્ટેપ બાય સ્ટેપ લખેલું હશે એટલે પૂરેપૂરા માર્ક્સ છે એની અંદર તમને આવી જશે. તો સેન્ટ્રીફ્યુગલ પંપનું એક્ઝામ્પલ પૂછાય એટલે 3 સ્ટેપ. પહેલા એરિયા ગણો, ડિસ્ચાર્જ ln/60 અને પાવર રોજી QH બાય એફિશિયન્સી. હવે જોઈએ છઠ્ઠો એક્ઝામ્પલ, જેની અંદર નાનકડું વેરિએશન એડ કરેલું છે. જો ડેટા કંઈક આવી રીતે છે, અ ડબલ એક્ટિંગ સિલિન્ડર પંપ હેવિંગ સ્ટ્રોક 40 સેન્ટીમીટર એન્ડ બોર 20 સેન્ટીમીટર. ડબલ છે એ લાલ અક્ષરે લખેલું છે. એ શું કામ છે એ આપણે આગળ જોઈશું. પંપનો પ્રોબ્લેમ પૂછવાનો છે એટલે સૌથી પહેલા લાઈન ડાયાગ્રામ ડ્રો કરી દેવાનો. પાણીનું લેવલ અને આવી રીતે હેડ એચ. બીજું કાંઈ નહીં તો આટલી ફિગર તો ડ્રો કરી જ દેવાની. હવે એની અંદર સ્ટ્રોક લેન્થ આપેલો છે 40 સેન્ટીમીટર. જો ડબલ એક્ટિંગ સિલિન્ડર પંપ હેવિંગ સ્ટ્રોક L બરાબર 40 સેન્ટીમીટર. તો 40 સેન્ટીમીટર મીટરમાં કન્વર્ટ કરવો હોય તો 100 વડે ભાગી નાખો એટલે 0.4 મીટર. બોર ઇઝ 20 સેન્ટીમીટર એટલે ડાયામીટર D બરાબર 20 સેન્ટીમીટર ડિવાઇડેડ બાય 100 એટલે કે 0.2 મીટર. ડિસ્ચાર્જ હેડ એન્ડ સક્શન હેડ આર 30 મીટર અને 5 મીટર રિસ્પેક્ટિવલી. જો આ શબ્દ આપણા માટે નવો છે. ડિસ્ચાર્જ હેડ એટલે કયો? જો આ હાઈટ, આ પંપનું સેન્ટર છે ત્યાંથી જ્યાં સુધી પાણીને લઈ જાય છે એને કહેવાય ડિલિવરી હેડ અથવા ડિસ્ચાર્જ હેડ. ત્યાં પાણી છોડે છે. અને સક્શન હેડ, સક્શન હેડ એટલે ખેંચે છે. એટલે આ પાણીનું જે લેવલ છે ત્યાંથી પંપ સુધી જે પાણી પહોંચે છે, પંપના કેન્દ્ર સુધી, એને કહેવાય સક્શન હેડ. તો ડિલિવરી હેડ અથવા તો ડિસ્ચાર્જ હેડ આપેલું છે 30 મીટર અને આ સક્શન હેડની વેલ્યુ આપેલી છે 5 મીટર. એટલે પંપને એવી રીતે મૂકેલો છે કે પાણી છે એનું લેવલ ત્યાંથી 5 મીટર જેટલા અંતરે છે અને પંપને ઉપર 30 મીટર ઊંચાઈ સુધી પાણીને લઈ જવાનું છે. એકદમ સાદી ભાષામાં કહીએ તો અહીંયા 2 હેડ આપેલા છે, ડિસ્ચાર્જ હેડ એન્ડ સક્શન હેડ. તો સાદી ભાષામાં કહીએ તો શું કરવાનું? 2 હેડનો સરવાળો કરી દેવાનો. ટોટલ હેડ ઇઝ ઇક્વલ ટુ, એ લખેલું છે જો ટોટલ હેડ બરાબર 30 + 5 એટલે 35 મીટર. તો આપણે એક્ઝામ્પલની અંદર ટોટલ હેડ 35 મીટર લેવાનું છે. અહીંયા જે પાણી ડ્રો કરેલું હતું ત્યાં ઇક્વેશન લખેલું છે કારણ કે આપણે પ્રયાસ કરીએ છીએ કે એક જ સ્ક્રીનની અંદર આખો પ્રોબ્લેમ સમાય છે. ત્યાં એક જ જગ્યા છે, હવે ક્યાંય જગ્યા રહેશે નહીં. આ જેટલું બ્લેન્ક છે બધું ભરાઈ જશે. ઝડપ આપેલી છે, સ્પીડ આપેલી છે, કેટલી છે? 75 RPM. પંપ ઇઝ રનિંગ એટ 75 RPM. એફિશિયન્સી 80% આપેલી છે અને પાવર છે શોધવાનો છે. કેવી રીતે કરીશું? પાવર શોધવાનો છે. એફિશિયન્સી 80 પર સેન્ચુરી છે તો સૌથી પહેલા આવી રીતે લખવાનું 80 પર સેન્ચુરી 80/100 બરાબર 0.8. બસ આટલું થઈ ગયું. હવે તો આપણને બધાને ખબર છે પહેલું ઇક્વેશન આવશે π/4 d સ્ક્વેર. સેન્ટ્રીફ્યુગલ પંપ છે એટલે આ ઇક્વેશન લખી જ દેવાનું. π/4 ડાયામીટર આપેલો છે 0.2, એનો સ્ક્વેર એટલે એરિયા આવશે 0.0314 મીટર સ્ક્વેર. એરિયા થઈ ગયો. હવે ડિસ્ચાર્જ માટેનું ઇક્વેશન શું છે? LAN/60. હવે જો અહીંયા બગડો લાલ અક્ષરે લખેલો છે
એટલે કે ડબલ એક્ટિંગ સિલિન્ડર પંપ હોય ત્યારે ફ્લો રેટનો જે ઇક્વેશન છે એની અંદર Q બરાબર 2 ઇન્ટુ ln/60 કરવાના. આ એક વેરિએશન છે, અહીંયા ભૂલ થવાની સંભાવના છે, એટલા માટે જ એ લાલ કલરથી લખેલું. જો ડબલ ડબલ અને અહીંયા 2, બીજું ક્યાંય કોઈ ફરક આવશે નહીં, બાકીના બધા સ્ટેપ સેમ જ આવશે. એક જ નાનકડો ફેરફાર છે, એ આ છે. હવે આની અંદર બધી વેલ્યુ મૂકો એટલે Q બરાબર 2 ઇન્ટુ લેન્થ સ્ટ્રોક લેન્થ 0.4 મીટર ઇન્ટુ એરિયા 0.0314 ઇન્ટુ n 75 RPM જો અહીં આપેલા છે ડિવાઇડેડ બાય 60. એને સાદું રૂપ આપશો એટલે આન્સર આવશે 0.0314 મીટર ક્યુબ પર સેકન્ડ. તો આ જે છે એ થિયોરિટિકલ ડિસ્ચાર્જ છે, એકચ્યુઅલ ડિસ્ચાર્જ નથી. થિયોરી પ્રમાણે આટલો ડિસ્ચાર્જ થવો જોઈએ એનું ઇક્વેશન છે, એ આપણને મળી ગયું. હવે પાવર ગણતા આવડશે. પાવર બરાબર QH બાય એફિશિયન્સી. તો રો બરાબર 1000 કિલોગ્રામ પર મીટર ક્યુબ, G ઇઝ ઇક્વલ ટુ 9.81, Q 0.0314 મીટર ક્યુબ પર સેકન્ડ. હેડ કયો લેવાનો? 30 + 5 ટોટલ હેડ લેવાનો. અહીંયા 30 આપેલા છે અને 5 આપેલા છે, તો બેનો સરવાળો એટલે 35 મીટર હેડ ડિવાઇડેડ બાય એફિશિયન્સી 0.8. સાદું રૂપ આપશો એટલે આન્સર આવશે 13476 વોટ. અહીંયા આન્સર છે વોટમાં આવશે, એને 1000 વડે ભાગી નાખો એટલે આન્સર આવશે 13.476 કિલોવોટ. મિત્રો આટલા સ્ટેપ લખવાના, આ 3 સ્ટેપ લખવાના 7 માર્ક્સ છે. એમાં ખાસ ધ્યાન રાખવાનું, સિંગલ એક્ટિંગ સિલિન્ડર હોય તો Q બરાબર ln/60 આવશે, અને ડબલ એક્ટિંગ સિલિન્ડર હોય તો Q બરાબર 2 ઇન્ટુ ln/60. બાકીના બધા સ્ટેપ્સ સેમ આવશે. તમે જોઈ શકો છો આની પહેલાનો પ્રોબ્લેમ અને આ પ્રોબ્લેમ બંનેમાં બધા જ સ્ટેપ એક સરખા જ છે, એમાં કોઈ ફેરફાર નથી. હવે 7મો એક્ઝામ્પલ, આ પણ મોસ્ટ આઈએમપી છે. જીટીયુની સમર 2023 એક્ઝામમાં 7 માર્કમાં આ પ્રોબ્લેમ પૂછાયેલો છે. તો આ વખતે પણ આના જેવો જ પ્રોબ્લેમ પૂછાવાની પૂરેપૂરી સંભાવના છે, અને આપણને બધાને આ પ્રોબ્લેમ ખૂબ સરસ રીતે ગણતા આવડશે. પેપર જેવું હાથમાં આવે ને પંપ જેવો શબ્દ દેખાય, પંપનો એક્ઝામ્પલ દેખાય એટલે આવી રીતે ફિગર પહેલા ડ્રો કરી દેવાની. પંપ, સક્શન, ડિલિવરી અને ટોટલ હેડ. આ બ્લુ કલરની જે લાઈન છે એ સક્શન હેડ છે, અને રેડ કલરની જે લાઈન છે એ ડિલિવરી હેડ છે. રાઈટ. હવે જોઈએ આમાં શું આપેલું છે. અ સિંગલ એક્ટિંગ રેસિપ્રોકેટિંગ પંપ રનિંગ એટ 50 RPM. તો સ્પીડ n બરાબર આપેલું છે 50 RPM. ડિલિવર્સ 600 લીટર પર મિનિટ ઓફ વોટર. એટલે એકચ્યુઅલ ક્યુ આપેલું છે, વાસ્તવિક પ્રવાહ દર આપેલો છે 600 લીટર પર મિનિટ. 1 મિનિટની અંદર 600 લીટર જેટલું પાણી આ પંપ ડિલિવર કરે છે. એકદમ ઝડપી પંપ કહી શકાય, પાવરફુલ પંપ છે. ધ ડાયામીટર ઓફ ધ પિસ્ટન ઇઝ 200 મિલીમીટર. એટલે ક્યુ જે છે એ 600 લીટર પર મિનિટ છે, અને પેલા મીટર ક્યુબ પર સેકન્ડમાં કન્વર્ટ કરવું હોય તો શું કરવાનું? યસ, મિનિટના બદલે 60 સેકન્ડ લખી શકાય, એટલે કે 60 ડિવાઇડેડ બાય 60 એટલે કે 10 લીટર પર સેકન્ડ, અને 10 ને 1000 વડે ભાગી નાખો એટલે 0.01 મીટર ક્યુબ પર સેકન્ડ. આ કન્વર્ઝન કેવી રીતે કરવું એ પહેલા એક્ઝામ્પલમાં આપણે ડિટેલમાં સમજેલા છીએ. અહીંયા શોર્ટમાં લઈ લીધું છે તો તમને સમજાઈ ગયું હશે. ત્યારબાદ ડાયામીટર આપેલું છે 200 મિલીમીટર. તો 200 મિલીમીટર છે એને પણ મીટરમાં કન્વર્ટ કરવાના. 200 ભાગ્યા 1000 એટલે 0.2 મીટર. 1000 મિલીમીટર બરાબર 1 મીટર થાય. અને સ્ટ્રોક લેન્થ L બરાબર આપેલું છે 400 મિલીમીટર ડિવાઇડેડ બાય 1000 એટલે કે 0.4 મીટર. ધ સક્શન એન્ડ ડિલિવરી હેડ આર 25 મીટર અને 5 મીટર રિસ્પેક્ટિવલી. જો સક્શન હેડ એટલે આ બ્લુ કલરનું જે છે સક્શન હેડ એ 25 મીટર છે, અને ડિલિવરી હેડ એટલે કે એ આપેલું છે 5 મીટર. તો એ ગમે તે આપેલું હોય, આપણે કંઈ ચિંતા નહીં કરવાની. આપણે શું કરવાનું? એનો સરવાળો કરી દેવાનો. ટોટલ હેડ બરાબર 25 + 5 એટલે 30 મીટર. બીજું કંઈ આપણે મગજ દોડાવવાની જરૂર નથી. આમાં પણ એવું થયું છે જગ્યા નથી એટલે અહીંયા સ્ટેપ લખેલું છે. તમે આ સ્ટેપ છે અહીંયા નીચે પણ લખી શકો, ગમે ત્યાં લખી શકો. ત્યારબાદ આપેલું છે પાવર શોધવાનો છે, અને રાઈટ, અને પાવર રિક્વાયર્ડ ટુ ડ્રાઈવ ધ પંપ ઇફ એફિશિયન્સી ઇઝ 88%. એફિશિયન્સી આપેલી છે 88%. 88 પર સેન્ચુરી એટલે 88/100 એટલે કે 0.88 જેટલી એફિશિયન્સી આપેલી છે. તો અને પંપનો કોએફિશિયન્ટ ઓફ ડિસ્ચાર્જ QCD શોધવાનો છે. આ બે પેરામીટર શોધવાના છે. તો પેલું આપણે લઈએ પાવર. તો પાવર માટેનું ઇક્વેશન શું આવશે? ρGQH અપોન એફિશિયન્સી. બધી વેલ્યુ મૂકી દો. રો બરાબર 1000, G બરાબર
9.81, Q બરાબર 0.01, H બરાબર 30 મીટર. આ બેનો સરવાળો ટોટલ હેડ અને એફિશિયન્સી બરાબર 0.88. હવે એને સાદુરૂપ આપશો એટલે પાવર બરાબર આવશે 3344 વોટ અને 1000 વડે ભાગી નાખો એટલે 3.344 કિલોવોટ. આ થઈ ગયો પહેલો આન્સર. જે પેલું ક્વેશ્ચન અંદર પેલું જે પૂછાયેલું છે પાવર રિક્વાયર્ડ ટુ રન ધીસ પંપ એ આટલું થશે. હવે બીજું કોએફિશિયન્ટ ઓફ ડિસ્ચાર્જ ઓફ ધીસ પંપ. હવે આ શબ્દ આપણે આગળના જે ચેપ્ટર્સ છે એમાં ભણી ગયા છીએ, એના એક્ઝામ્પલ પણ આપણે ગણેલા છે. તો સીડી બરાબર શું આવે? કોએફિશિયન્ટ ઓફ ડિસ્ચાર્જ સીડી બરાબર એક્ચ્યુઅલ ડિસ્ચાર્જ એના છેદમાં થિયોરેટિકલ ડિસ્ચાર્જ, રાઈટ? તો આ જે ઇક્વેશન છે થિયોરેટિકલ ડિસ્ચાર્જ શોધવા માટેનું ઇક્વેશન એ પંપ માટે કયું આવશે? LAN/60. હમણાં આપણે આગળ જોયું થિયોરેટિકલ ડિસ્ચાર્જ Q બરાબર LAN/60. તો A બરાબર શું આવે? pi/4 d સ્ક્વેર. ડાયામીટર ઓફ ધ પંપ ઇઝ 0.2 મીટર. pi/4 into 0.2 મીટર એટલે એરિયા બરાબર આવશે 0.0314 મીટર સ્ક્વેર. તો એરિયા મળી ગયો. તો Q વાળા ઇક્વેશનમાં બધી વેલ્યુ મૂકો. સો થિયોરેટિકલ ડિસ્ચાર્જ ઇઝ ઇક્વલ ટુ L 0.4 મીટર, A 0.0314 into N 50 RPM divided by 60. અને સાદુરૂપ આપશો એટલે થિયોરેટિકલ ડિસ્ચાર્જની વેલ્યુ આવશે 0.01046 મીટર ક્યુબ પર સેકન્ડ. એટલે થિયોરેટિકલી સૈદ્ધાંતિક રીતે એનો ડિસ્ચાર્જ આટલો હોવો જોઈએ, પણ આમાં આપેલો છે કેટલો છે? આટલો છે 0.01 મીટર ક્યુબ પર સેકન્ડ. આ વાસ્તવિક ડિસ્ચાર્જ છે, આ થિયોરેટિકલ ડિસ્ચાર્જ છે. તો એમાંથી જે ઓછું હોય એ ઉપર લખવાનું, વધારે હોય એ નીચે લખવાનું. યાદ ન હોય તો આવી રીતે કરવાનું. સીડી બરાબર ઓછો ડિસ્ચાર્જ ના છેદમાં વધારે ડિસ્ચાર્જ, એટલે કે એક્ચ્યુઅલ ડિસ્ચાર્જ ના છેદમાં થિયોરેટિકલ ડિસ્ચાર્જ. એક્ચ્યુઅલ ડિસ્ચાર્જ છે 0.01 અને થિયોરેટિકલ ડિસ્ચાર્જ છે 0.01046. એટલે આન્સર આવશે 0.95. સીડીની વેલ્યુ ઓલવેઝ 1 કરતા ઓછી આવશે. 0.6 અને 1 એની વચ્ચેની કોઈ એક વેલ્યુ હશે. 1 આવે તો સમજવાનું કે ક્યાંક નાનકડી ભૂલ છે, તો આપણે 0.99 લખી દેવાનું, રાઈટ? અથવા 0.96, 0.8, 0.6 એવું કોઈ વેલ્યુ અહીંયા આન્સરની અંદર આવશે. તો આ ટાઈપના પ્રોબ્લેમ છે એ તમે ગણો એટલે 7 માર્ક પૂરેપૂરા મળવાની સંભાવના છે. મિત્રો હવે જોઈએ છેલ્લો પ્રોબ્લેમ, જે પૂછાવાની પૂરેપૂરી સંભાવના છે. એકદમ સિમ્પલ પ્રોબ્લેમ છે, પણ અત્યાર સુધી જે પ્રોબ્લેમ ગણેલા છે એના કરતા જુદો છે. A pump having 750 liter per second discharge working under head of 5 meter. તો અહીંયા હેડ આપેલો છે 5 મીટર અને ડિસ્ચાર્જ આપેલો છે 750 લીટર પર સેકન્ડ. તો Q બરાબર 750 લીટર પર સેકન્ડ છે અને મીટર ક્યુબ પર સેકન્ડમાં પહેલા કન્વર્ટ કરીએ તો 1000 વડે ભાગી નાખો એટલે 0.75 મીટર ક્યુબ પર સેકન્ડ. આ પેલું સ્ટેપ થઈ ગયું. હેડ આપેલું છે 5 મીટર. ફાઇન્ડ આઉટ સ્પેસિફિક સ્પીડ ઓફ ધ પંપ ઇફ ધ સ્પીડ ઓફ ધ પંપ ઇઝ 725 RPM. તો પંપની સ્પીડ આપેલી છે n બરાબર 725 RPM. તો એની વિશિષ્ટ ઝડપ શોધવાની છે. વિશિષ્ટ ઝડપ અથવા સ્પેસિફિક સ્પીડ અથવા ચોક્કસ ગતિ એ શોધવાની છે, એને કહેવાય NS. હવે સ્પેસિફિક સ્પીડ એટલે શું? એની ડેફિનેશન છે એ સિલેબસની અંદર છે, એ આપણે તૈયાર કરેલી છે. અહીંયા ફરી પાછું ટૂંકમાં સમજાવી દઈએ સ્પેસિફિક સ્પીડ એટલે શું. ધારો કે કોઈ એક પંપ છે, આ એક પંપ છે, અહીંયા વર્ક કરે છે, એની 1 મીટર હેડમાં કામ કરે છે. એટલે પાણીનું ઊંચાઈ કેટલી છે? 1 મીટર. 1 મીટર સુધી પાણીને ઉપર ચડાવે છે, રાઈટ? અને એનો જે ડિસ્ચાર્જ છે એ છે 1 મીટર ક્યુબ પર સેકન્ડ. 1 સેકન્ડની અંદર 1 મીટર ક્યુબ જેટલું પાણી અહીંયા સુધી પહોંચાડે છે. 1 મીટર ક્યુબ એટલે 1000 લીટર થયું. 1 સેકન્ડમાં 1000 લીટર પાણી 1 મીટર ઊંચાઈ સુધી ચડાવે છે. ત્યારે એની જે સ્પીડ હોય એને કહેવાય સ્પેસિફિક સ્પીડ. સમજાયું? ડેફિનેશન છે નીચે લખેલી છે કે જ્યારે પંપ છે એ કામ કરતો હોય, 1 મીટર હેડ પર કામ કરે અને એકમ પ્રવાહ દર હોય એટલે કે 1 મીટર ક્યુબ પર સેકન્ડ હોય, ત્યારે પંપની જે ઝડપ હોય એને કહેવાય વિશિષ્ટ ઝડપ, સ્પેસિફિક સ્પીડ. આ ડેફિનેશન યાદ ન રહે તો કાંઈ વાંધો નહીં, આ ઇક્વેશન છે એ આપણે યાદ રાખવાનું છે. સ્પેસિફિક સ્પીડ NS બરાબર n√Q/h⁴. h⁴ અથવા તો 3/4 એટલે 0.75. એટલે આ રીતે પણ ઇક્વેશન યાદ રાખી શકો. NS n√Q/h⁴ એટલે સ્પેસિફિક સ્પીડની ડેફિનેશન પૂછાય તો પહેલા ઇક્વેશન લખવાનું અને પછી લખવાનું આ પંપ જે છે સ્પેસિફિક સ્પીડ શું કહેવાય? Q ની વેલ્યુ 1 હોય, હેડની વેલ્યુ 1 હોય,
ત્યારે એની જે સ્પીડ હોય એને કહેવાય સ્પેસિફિક સ્પીડ. આ રીતે ડેફિનેશન લખશો તો પણ ચાલશે, પણ ઇક્વેશન લખેલું હોવું જોઈએ. હવે આ ઇક્વેશનમાં બધી વેલ્યુ મૂકો. n બરાબર 725 આરપીએમ, q બરાબર 0.75 મીટર ક્યુબ પર સેકન્ડ અને h બરાબર 5 મીટર છે, રેઝ ટુ 0.75. હવે આ ઇક્વેશનને સાદુરૂપ આપશો એટલે આન્સર આવશે 82.38 revolution per minute and this is the specific speed of this pump. તો મિત્રો આ એક જ ઇક્વેશનના આધારે આમાં નાના મોટા ટ્વિસ્ટ કયા હોઈ શકે કે ક્યુ છે સીધું ન આપેલું હોય, લીટર પર મિનિટમાં આપેલું હોય, એરિયા અને વેલોસિટી આપેલા હોય તો ક્યુ બરાબર એરિયા ઇન્ટુ વેલોસિટી પરથી ગણી શકો છો. હેડ છે એ સીધું ન આપેલું હોય, બે હેડ આપેલા હોય તો બેનો સરવાળો કરવાનો. આ રીતે છે પ્રોબ્લેમની અંદર નાના મોટા ટ્વિસ્ટ આવી શકે છે, પણ આવી રીતે ધ્યાન રાખશો એટલે આ બધા જ પ્રોબ્લેમ છે એ આપણને સમજાઈ જશે. અને FMHM નો સિલેબસ છે એનું પ્લેલિસ્ટ અહીંયા આપેલું છે. થર્મલ 1 જે સબ્જેક્ટ છે થર્મલ એન્જિનિયરિંગ 1 એનું પ્લેલિસ્ટ અહીંયા આપેલું છે, તો એની તૈયારીઓ છે તમે કરી શકો છો. આજની એક્ઝામ માટે તમામ વિદ્યાર્થી મિત્રોને વિશ ઓલ ધ બેસ્ટ.